જ્યારે ગ્રાહક કોન્ટેક્ટ કાર્ડ સાથે હેન્ડહેલ્ડ ઉપકરણ પર ડેબિટ કાર્ડ સ્વાઇપ કરે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉપકરણ સ્ક્રીન ગ્રાહકની વિગતો દર્શાવે છે. બેંક આના સામે લોન આપતી નથી. લોટરીની ટિકિટ. બેનપીએ ધોરણો હેઠળ સબસ્ટાન્ડર્ડ અસ્કયામતો તરીકે ઓળખાતા અસુરક્ષિત એક્સપોઝર્સ અનસિક્યોર્ડ એક્સપોઝર્સ પર કુલની જોગવાઈ લાગુ થશે. %25. કઈ બેન્કિંગ સેવા ગ્રાહકોને બિલ ઓનલાઈન ચૂકવવાની મંજૂરી આપે છે? ઇન્ટરનેટ બેન્કિંગ. ઇન્ટરનેટ બેન્કિંગ. આરબીઆઈ એ અસ્કયામતો અથવા લોનને 3 શ્રેણીઓમાં વર્ગીકૃત કરી છે: સ્ટાન્ડર્ડ એસેટ્સ, સબસ્ટાન્ડર્ડ એસેટ્સ અને ડાઉટફુલ એસેટ્સ. ખોટું, ફોલ્સ. બેન્કિંગમાં નાણાકીય શિક્ષણની ફાઇનાન્શિયલ એજ્યુકેશન ભૂમિકા શું છે? વ્યક્તિઓને નાણાકીય જ્ઞાનથી સશક્ત બનાવવું. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ આ વર્ષે થયું હતું. $1949. કેવાયસી. કેવાયસી નો અર્થ છે તમારા ગ્રાહકને જાણો. બેંકો માટે અંતિમ ધિરાણકર્તા લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ નો અર્થ છે નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રેપો દ્વારા અસ્થાયી ધોરણે બેંકોને આરબીઆઈ દ્વારા તરલતા સહાય લિક્વિડિટી સપોર્ટ. સિડબી. સિડબી નો અર્થ તે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આંતરવ્યક્તિગત કૌશલ્ય ઇન્ટરપર્સનલ સ્કિલ્સ આનો સંદર્ભ આપે છે. સારો સંબંધ અને વિશ્વાસ બનાવવો બિલ્ડિંગ રેપોર્ટ ટ્રસ્ટ. મુદ્રા કાર્ડ કયા પેમેન્ટ પ્લેટફોર્મ પર ડેબિટ કાર્ડ છે? રૂપાઈ. એટીએમ પાસવર્ડ આમાં રાખવો જોઈએ. યાદશક્તિમાં. નાણાં પરના વ્યાજના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વ્યાજ એ કોઈ વ્યક્તિના ભંડોળનો અસ્થાયી રૂપે ઉપયોગ કરવા બદલ ચૂકવવામાં આવતી કિંમત છે. સુરક્ષાનો કબજો લેવો. હાઇપોથિકેટેડ, પ્લેજ કરેલ અથવા મોર્ટગેજ કરેલ તે રિપોઝેશન છે. સાચું, ટ્રુ. સ્ટાન્ડર્ડ એસેટ્સ એનપીએ નથી. સાચું, ટ્રુ. આધાર है.
ઉપરોક્ત અ અને બી બંને પીએમજેડીવાય હેઠળ ઓડી ઓવરડ્રાફ્ટ સુવિધા માટેની સુરક્ષા અંગે નીચેનામાંથી કયું સાચું છે? કોઈ સુરક્ષા નહીં. લોનની સમયસર ચૂકવણીના પરિણામો. ઉપરોક્ત તમામ. તેના સંચાર દ્વારા ડીઆરએ ડેટ રિકવરી એજન્ટ એ દેવાદારને ન કરવો જોઈએ. ચિંતિત, અસુરક્ષિત અને ધમકી અનુભવતો લેન્ક્શિયસ, ઇન્સિક્યોર ઓ થ્રેટન્ડ. જો તમે દેવાદારનો પ્રશ્ન ન સમજો તો તમે શું કરશો? દેવાદારને ફરીથી સમજાવવા માટે પૂછો. આસ્ક ડેબ્ટર ટુ એક્સપ્લેન અગેન. શિશુ શ્રેણી હેઠળ કેટલી લોન મેળવી શકાય? 50,000. નોન પરફોર્મિંગ એસેટ શબ્દનો અર્થ શું છે? એક લોન જ્યાં ચૂકવણી બાકી હોય. પગારદાર વ્યક્તિઓ માટે કયા પ્રકારનું ખાતું આદર્શ છે? બચત ખાતું, સેવિંગ્સ એકાઉન્ટ. ભારતમાં નાણાકીય સેવાઓના ઉબેરિઝેશનને જેમ ટ્રિનિટી દ્વારા ટ્રિગર કરવામાં આવ્યું હતું, જેમાં આનો સમાવેશ થતો ન હતો. માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ. ઇરડાનું મુખ્ય મથક ખાતે આવેલું છે. હૈદરાબાદ. એવા એટીએમ જ્યાં કોઈ તૃતીય પક્ષ એટીએમ મશીનની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, જેમાં ભાડા, બિલ વગેરેની ચૂકવણીનો સમાવેશ થાય છે, અને બેંક નેટવર્ક સિસ્ટમ સાથે કનેક્ટિવિટી અને રોકડ પ્રદાન કરે છે, તેને એટીએમ્સ કહેવામાં આવે છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વ્હાઇટ લેબલ. સામાન્ય વીમો, જનરલ ઇન્સ્યોરન્સ આના સામેના વીમા સાથે સંબંધિત છે. ઉપરોક્ત તમામ. વાટાઘાટો અંતિમ તબક્કે પહોંચે તે પહેલા ડીઆરએને ઔપચારિક મંજૂરીની જરૂર છે. પ્રિન્સિપાલ દ્વારા કેસબરકેસ મંજૂરી, કેસ બાય કેસ અપ્રુવલ બાય પ્રિન્સિપલ. કયું નાણાકીય ઉત્પાદન અણધાર્યા જોખમો સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે? વીમો, ઇન્સ્યોરન્સ. ગ્રાહક કાર્યવાહીના કારણની તારીખથી ની અંદર ઓમ્બર્સમેનનો સંપર્ક કરી શકે છે. 2 વર્ષ. યોગ્ય આંખનો સંપર્ક જાળવવો આમાં મદદ કરે છે. દેવાદારના બિનમૌખિક વર્તનનું નિરીક્ષણ કરવું. ઓબ્ઝર્વ ધ ડેબ્ટર એસ નોનવર્બલ બિહેવિયર. જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં લોકર લે છે, ત્યારે બેંક અને ગ્રાહક વચ્ચેનો સંબંધ શું છે?
ભાડે આપનાર અને ભાડે લેનાર, લેસર એન્ડ લેસી. એક ખાતાધારક જે માત્ર બેંકમાં શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ નથી પણ ચોક્કસ શારીરિક અક્ષમતાને કારણે ચેક ઉપાડ ફોર્મ પર તેણીની અંગૂઠાની છાપ પણ મૂકી શકતો નથી, તે રોકડ ચૂકવણી લેવા માંગે છે. બેંક કરશે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ચેક ઉપાડ ફોર્મ પર નિશાન મેળવશે, જેમાંથી એક બેંક અધિકારી હોવો જોઈએ. બેન્કિંગમાં અસ્કયામત વર્ગીકરણ, એસેટ ક્લાસિફિકેશન શબ્દનો અર્થ શું છે? ચૂકવણીની સ્થિતિના આધારે લોનનું વર્ગીકરણ કરવું. બેન્કિંગ વ્યવહારોમાં ગ્રાહક સામાન્ય રીતે તેણીના દ્વારા ઓળખાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બેંકમાંના રેકોર્ડ પરની સહી. એસબીઆઈ એક છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જાહેર ક્ષેત્રની બેંક, પબ્લિક સેક્ટર બેંક. કઈ સરકારી યોજના માઇક્રો સાહસોને, માઇક્રો એન્ટરપ્રાઇઝેસ લોન પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? પ્રધાનમંત્રી મુદ્રા યોજના. મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે પીએમજેડીવાય હેઠળ કયો સુધારો કરવામાં આવ્યો છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગ્રાહક સામાન્ય ફોન દ્વારા મોબાઈલ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે છે. ગ્રાહક પાસેથી ફોટોગ્રાફ્સ મેળવવાના ધોરણોમાં નીચેનામાંથી કયો સમાવેશ થાય છે? જ્યારે વધારાનું ખાતું ખોલાવવાની ઈચ્છા હોય, ત્યારે તાજા ફોટોગ્રાફ્સ માટે આગ્રહ રાખવો જરૂરી નથી. આરબીઆઈ નો વ્યવસાય ટ્રાન્ઝેક્ટ કરતી નથી. ખાનગી વ્યક્તિઓ, પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળની અપીલ ઓથોરિટી અપેલેટ ઓથોરિટી છે. આરબીઆઈના કેન્દ્રીય કાર્યાલયમાં ગ્રાહક શિક્ષણ અને સંરક્ષણ વિભાગના ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રાથમિક કાર્ય શું છે? નાણાકીય નીતિનું નિયમન કરવું. આંખનો સંપર્ક અને શારીરિક ભાષા બિનમૌખિક સંચારનો એક પ્રકાર છે. સાચું, ટ્રુ. કેવાયસી ગ્રાહકને જાણો અને મની લોન્ડરિંગ વિરોધીનો હેતુ છે. મની લોન્ડરિંગ માટે બેન્કિંગ ચેનલોનો ઉપયોગ અટકાવવો. પ્રિવેન્ટ યુઝ ઓફ બેન્કિંગ ચેનલ્સ ફોર મની લોન્ડરિંગ. કેવાયસીનો અર્થ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમારા ગ્રાહકને જાણો, નો યોર કસ્ટમર. નીચેનામાંથી કયું થાપણ ખાતાનો પ્રકાર નથી?
મ્યુચ્યુઅલ ફંડ ખાતું. પીએમએલએ હેઠળ બેંકોએ વ્યવહારોના રેકોર્ડ ઓછામાં ઓછા વર્ષો સુધી સાચવવા જરૂરી છે. 5. ભારતમાં બેન્કિંગ ઓમ્બર્સમેનની કેટલી ઓફિસો છે? 22. જો પીએમજેડીવાય ખાતાધારક ચેકબુક મેળવવા માંગે છે તો તેણીને બેંકની જો કોઈ હોય તો ન્યૂનતમ સિલ્કના માપદંડોને પૂર્ણ કરવા પડશે. ડીબીટીએલ યોજના હેઠળ લોકોને નીચેનામાંથી કઈ સુવિધા આપવામાં આવી રહી છે? એલપીજી સબસિડી માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ફોર એલપીજી સબસિડી. બેંક માટે લોન અને એડવાન્સ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અસ્કયામતો એસેટ્સ. કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પર ધ્યાન કેન્દ્રિત કરે છે? પ્રધાનમંત્રી જન ધન યોજના. રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન રફીદ વિશે નીચેનામાંથી કયું અયોગ્ય છે? તે ગીતો અને સંગીત સાંભળવાની એક પદ્ધતિ છે. ઓવરડ્રાફ્ટ સુવિધા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી શબ્દનો અર્થ શું છે? ખાતાની સિલક કરતાં વધુ રકમ ઉપાડવાની ક્ષમતા. ડિજિટલ બેન્કિંગમાં કયો તાજેતરનો વિકાસ કૃત્રિમ બુદ્ધિનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરે છે? ગ્રાહક સેવા માટે છતબોટ્સ. સારું સાંભળવું ઝડપી વસૂલાતમાં કેવી રીતે મદદ કરે છે? સંબંધ બનાવે છે. ઝડપી વસૂલાત બિલ્ડ્સ રિલેશનશિપ ફાસ્ટર રિકવરી. ભારત ક્યુઆર કોડ્સ છે. વ્યક્તિથી વેપારી મોબાઈલ પેમેન્ટ સોલ્યુશન. દૈનિક વ્યવહારો ડેલી ટ્રાન્ઝેક્શન્સ માટે કયા પ્રકારનું ખાતું સૌથી યોગ્ય છે? ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ. બેંક ફિક્સ્ડ ડિપોઝિટની લાક્ષણિકતા છે. ઉપરોક્ત તમામ ડિપોઝિટ વીમા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ માટેનું પ્રીમિયમ. સંબંધિત બેંકો દ્વારા ભોગવવામાં આવે છે. વસૂલાતની ઘટનાઓને ક્રમમાં રેકોર્ડ કરવી ઉપયોગી છે કારણ કે ઉપરોક્ત તમામ એક ખાતાધારક 15 વર્ષ પછી પાસબુક સાથે તમારી પાસે આવે છે જે 15,000 રૂપિયાની જમા સિલક દર્શાવે છે અને તેની ચૂકવણીની માંગ કરે છે. તમારા રેકોર્ડ્સમાંથી પસાર થતા તમને જાણવા મળે છે કે ઉક્ત સિલક થાપણદાર શિક્ષણ અને જાગૃતિ ભંડોળ માં જમા કરવા માટે
આરબીઆઈને પહેલેથી જ ટ્રાન્સફર કરવામાં આવી છે. હવે બેંક દ્વારા નીચેનામાંથી કઈ કાર્યવાહી શરૂ કરવાની જરૂર પડશે? બેંક નિર્ધારિત પ્રક્રિયાનું અવલોકન કર્યા પછી ચૂકવણી કરી શકે છે અને ત્યારબાદ આરબીઆઈને ટ્રાન્સફર કરાયેલી રકમનો દાવો કરી શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ ન હોઈ શકે. તૃતીય પક્ષોને ટ્રાન્સફર ટુ થર્ડ પાર્ટીઝ. બેંકના ટ્રેઝરી વિભાગની ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ભૂમિકા શું છે? બેંકના ભંડોળ અને રોકાણોનું સંચાલન કરવું. જ્યારે દેવાદાર બાકી રકમ ઓવરડ્યુઝ ચૂકવવાનો ઇનકાર કરે છે ત્યારે બેંક લોન કરારની શરતો અનુસાર આ દ્વારા બેંકને ચાર્જ કરવામાં આવેલી સુરક્ષાનો કબજો લઈ શકે છે. માત્ર હાઇપોથિકેશન. નીચેનામાંથી કઈ વ્યક્તિ બેંક મિત્ર તરીકે નિમણૂક માટે પાત્ર નહીં હોય? ફાર્મસીની દુકાન ચલાવતી વ્યક્તિ. જો કોઈ વિદેશી વિદ્યાર્થી પાકિસ્તાની નાગરિક સિવાય નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી બેંક ખાતું ખોલાવવા માંગે છે તો તેણીએ આ સબમિટ કરવું જોઈએ. 1. યોગ્ય વિઝા અને ઇમિગ્રેશન એન્ડોર્સમેન્ટ સાથે પાસપોર્ટની નકલ. 2. પ્રવેશની ઓફર કરતી શૈક્ષણિક સંસ્થાનો પત્ર. 3. ખાતું ખોલાવ્યાના 30 દિવસની અંદર સ્થાનિક સરનામા વિશેની ઘોષણા. 4. આરબીઆઈની પૂર્વ મંજૂરી. એક, 2 અને 3 માત્ર. બેન્કિંગમાં બેઝલ ધોરણોનો બાસેલ નોર્મ્સ પ્રાથમિક ઉદ્દેશ શું છે? નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવી. લાંબા ગાળાના રોકાણ માટે કયા નાણાકીય સાધનનો ઉપયોગ થાય છે? ફિક્સ્ડ ડિપોઝિટ. ઓફિસમાં દેવાદારની મુલાકાત લેતા તેનો બોસ ઓળખ પૂછે છે. તમારે શું કરવું જોઈએ? માત્ર નામ અને કંપનીનું નામ જાહેર કરવું. ડિસ્ક્લોઝ ઓનલી નેમ ઓ કંપની નેમ. નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન્સ એનએફસી મોબાઈલ કોન્ટેક્ટલેસ કાર્ડ ટેકનોલોજીના કિસ્સામાં નીચેનામાંથી કયું અયોગ્ય છે? ડેબિટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વ્યવહારો માટે કરી શકાતો નથી. ગ્રાહકના બેંક ખાતા સાથે આધારને લિંક કરવાના સીધા લાભોમાં નીચેનામાંથી કયો સમાવેશ થતો નથી? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ક્રેડિટ સુવિધાઓની ઝડપી પ્રક્રિયા અને મંજૂરીમાં સરળતા. ભારતમાં સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બેન્કિંગ ઓમ્બડ્સમન આના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આરબીઆઈ. ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે અપનાવવામાં આવેલા પગલાઓમાંનું એક એ છે કે
ઘણી બેંકોમાં દર મહિને એક દિવસ ગ્રાહક દિવસ કસ્ટમર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગ્રાહકો નિશ્ચિત કલાકો દરમિયાન શાખા મેનેજરો અને નિયંત્રણકારી કચેરીઓના વડાઓને મળી શકે છે. બિઝનેસ કોરસ્પોન્ડન્સ બીસીઝ માટે કયું કૌશલ્ય આવશ્યક છે? મૂળભૂત તકનીકી કૌશલ્યો. ડીઆરએ એ વસૂલાત માફ કરવા ઘટાડવા માટે દેવાદારની વિનંતીઓ પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ. સમજાવવું કે તેની પાસે કોઈ સત્તા નથી અને તે માત્ર પ્રિન્સિપાલ વતી કાર્ય કરે છે. એક્સપ્લેન હી હેઝ નો ઓથોરિટી એક્ટ્સ ઓનલી ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ. ચાલુ ખાતાની થાપણો કરંટ અકાઉન્ટ ડેપોઝિટ્સ માટે હકદાર નથી. વ્યાજ ઇન્ટરેસ્ટ. અટલ પેન્શન યોજના હેઠળ સબસ્ક્રાઇબર્સની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 40 વર્ષ. ગ્રીન લેબલ એટીએમ્સ. કૃષિ બેન્કિંગ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. ચૂકવણી ન કરવાના પ્રભાવ પર ડીઆરએ દ્વારા સમજાવટ. ક્રેડિટ ઇતિહાસ પરની વિપરીત અસર સમજાવવી. એક્સપ્લેન એડવર્સ ઇફેક્ટ ઓન ક્રેડિટ હિસ્ટરી. કેસીસીનો અર્થ છે. ઉપરોક્તમાંથી કોઈ નહીં. ફિક્સ્ડ ડિપોઝિટ પ્રાથમિક લાભ શું છે? બચત ખાતાઓ કરતાં ઊંચા વ્યાજ દરો. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના આના માટે ઉપલબ્ધ છે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અઢાર થી 70 વર્ષની વયના તમામ વ્યક્તિગત બેંક ખાતાધારકો. બેંક આઉટસ્ટેશન બિલ જમા કરતા પહેલા નિષ્ફળ ગઈ સંબંધ છે. ટ્રસ્ટી અને લાભાર્થી બેનિફિશિયરી. વ્યવસાયો દ્વારા ટૂંકા ગાળાના ઉધાર માટે કયા નાણાકીય સાધનનો ઉપયોગ થાય છે? કાર્યકારી મૂડી લોન, વર્કિંગ કેપિટલ લોન્સ. નાણાકીય સમાવેશનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પ્રાથમિક હેતુ શું છે? તમામ માટે નાણાકીય સેવાઓની એક્સેસ પૂરી પાડવી. નીચેનામાંથી કઈ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક છે? ઉપરોક્ત તમામ પીએમએસબીવાય હેઠળ અકસ્માત કવર સભ્યની વર્ષની ઉંમર પ્રાપ્ત થવા પર સમાપ્ત થશે. નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. સિત્તેર વર્ષ. ઓપન માર્કેટ ઓપરેશન્સ નો સંદર્ભ એ
આરબીઆઈ દ્વારા સરકારી સિક્યોરિટીઝનું વેચાણ અને ખરીદી. બેંકોના મુખ્ય કાર્યો હે. ઉપરોક્ત તમામ ઓમ્બર્સમેનના એવોર્ડ સામેની અપીલ રસીદના દિવસની અંદર દાખલ કરી શકાય છે. 45. જો દેવાદારે તેનો સંદેશ સમજ્યો ન હોય તો ડીઆરએ એ શું કરવું જોઈએ? સરળ શબ્દોમાં પુનરાવર્તન કરવું અને ખૂટતા મુદ્દાઓ સ્પષ્ટ કરવા. રિપીટ ઇન સિમ્પલર વર્ડ્સ ઉ ક્લેરિફાય મિસિંગ પોઈન્ટ્સ. કેવાયસી જરૂરિયાતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પાકિસ્તાની રાષ્ટ્રીયતાના વિદ્યાર્થીનું ખાતું ખોલવા માટે આરબીઆઈની પૂર્વ મંજૂરી જરૂરી છે. સેબીની સ્થાપના આ વર્ષે થઈ હતી. 1988. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ દ્વારા રેમિટેન્સ કરી શકાય છે. રકમની કોઈપણ મહત્તમ મર્યાદા વિના લોન મંજૂર ન કરવાના કિસ્સામાં બેંક અધિકારીઓ સામે ઉપલબ્ધ ફરિયાદ નિવારણ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ શું છે? ઉપરોક્ત બંને ખાતામાં આધાર સીડિંગ ના અર્થ સાથે નીચેનામાંથી કયું વિધાન સંબંધિત છે? નીચેનામાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખોલવામાં આવેલા ખાતા સાથે આધાર કાર્ડની વિગતોને જોડવી. ઓરેન્જ લેબલ એટીએમ્સ. શેર વ્યવહારો માટે પ્રદાન કરવામાં આવે છે.